હાલો. હાલો. હા ભાઈ, હા મનસુખભાઈ, બોલો બોલો. અરે કહેતો તો મેં કીધું ઈ જે ઓડિયો છે તમે આ શબ્દ બોલ્યા એટલે તમે ફરિયાદ કરી હતી. કઈ હા, બરાબર. તો પછી હજી તો ઈ તમારા ઈ ઓડિયો તો છે તમારી ચેનલ ઉપર. ઓડિયો હોય એટલે જાહેર કર્યું થયું એટલે જ આપણે ફરિયાદ આપવી પડે ને. ડિલેટ થઈ ગયું તો ફરિયાદ ન આપી શકો. પણ હવે તો પતી ગયું ને, ઈ તો ચાલુ છે ને, એને જામીન માંથી મુક્ત છે ને. હા, જામીન મળ્યા ને, કોટડામાં જામીન લીધા. બરાબર. ક્યાં ગામના છે ઈ ભાઈ? ઈ છે ડાકોર નો, ડાકોર. ડાકોર. હા ના, ઈ બરધિયા પકડ્યા હતા એમાંથી હતો ને અમારા જ ગામનો વ્યક્તિ હતો અને અમારી જ નાઈટ નો હતો. હા. એને એમાં 70,000 નો વહીવટ કર્યો હતો અને એ અમારા ગામના આ વેડવા દેવી પૂજક આવે ને એનું છે ઈ. ઈ તો વાંધો નથી, પણ દેવી પૂજક બોલે છે ને એટલે. હા, એટલે આપણે એને અમારા ગામનો હતો ને એટલે મેં ફરિયાદ આપી કે અમારા ગામના જે આ છે એની માથાને ભદ્ર જે બોલવું એ ખોટું છે, જેની સામે ધોરણસર કાર્યવાહી કરવી પડશે. બરાબર. તો વાંધો નહીં, વિડીયો તો ઉઠાવી લેજો હવે. અરે એના જામીન તમે પોલીસ સ્ટેશનમાં માંગો એટલે એના જામીન કોણ પીડ્યું છે એ હોય. હા ઈ તો બરોબર છે, પણ આ શું છે બધા રેકોર્ડ પૂરા હોય એ તો તમે ઓનલાઈન માં જોઈ શકો. ઓનલાઈન તો ઈ તો બરોબર છે, હા, પણ હવે ખરાબ લાગે ને એમ. અરે ઈ નથી, આ હું તમને જે કહું છું ને હા, ઈ તમે ઓનલાઈન માં જોઈ. કોઈ વકીલ ને કહો ને કે એના જે કેસ નંબર, એટલે ઈ ઓનલાઈન માં બતાવે, એનું નામ નાખો એટલે. હા ઈ તો તમારી વાતથી હું સહમત છું, હું સમજી ગયો કે હાલો ભાઈ એની માટે ફરિયાદ થઈ ગઈ. પણ હવે આજે ઈ ઓડિયો હજી ચાલુ છે ને. ઓડિયો જાહેર થયો એટલે જ જામીન દેવા પડ્યા સાહેબ. હા, ઈ કાઢી નાખો તો ઈ કેસ ઉડી જાય છે, તો ઈ કેસ બોધો થઈ જાય. તો ઈ ફરિયાદ તમારે પૂરી થઈ ગઈ. ઈ જાહેર કર્યું ને એમાં છે એટલે જ ફરિયાદ કરી. ઈ આપણે ઓડિયો કાઢી નાખ્યો તો ફરિયાદ કરવાની ક્યાં જરૂર હતી? તમે જે અપશબ્દ બોલો ઈ ટેલેન્ટ છે તો ફરિયાદ આપી શકો. ઈ ઓડિયો કાઢી નાખો અને એનો નાશ થઈ ગયો તો તમે ફરિયાદ ન આપી શકો. તો તમે કેવી રીતે પોલીસને કહી શકો કે આમાં આવું બોલે છે? એ તો લિંક હોય ને આપણી પાસે. અરે સાહેબ, ભાઈ જાહેર કરો તો હોય, જાહેર ન હોય જાહેર તો વિટનેસ નથી. હા, જાહેર કર્યું તમે, સાબિત થઈ ગયું, ફરિયાદ થઈ ગઈ. મેં ફરિયાદ કરી એના માટે કરી કે આ લિંક મારી ચેનલ ઉપર મેં જાહેર કરી અને એમાં જાહેરમાં બોલે છે. હા, ઈ તો એના સામે જે ધોરણસર થવું, ઈ ઓડિયો તમે ડિલીટ કરી નાખો તો ઈ ફરિયાદમાં છે તમે પુરવાર ન કરી શકો કોર્ટની અંદર કે શેમાંય. તો એને એમ કરાય કે ઓલું કહેવાય ને, પ્રાઇવેટ કરી નખાય. કારણ કે આ વિડીયો જોયો ને 2-3 જગ્યાએ મને મોકલી. ભલે મોકલો, પણ એની ઉપર એક્શન લેવાના છે. એટલે વિડીયો ડિલીટ કરો તમે, એવિડન્સ નો નાશ કર્યો ગુનો દાખલ થાય સાહેબ. તો એમાં કોઈ પાછું પુરાવો મૂક્યા પછી પુરાવાનો નાશ ન કરી શકો. કમલેશ જાદવ જામજોધપુર દેવી પૂજક સમાજના કેસમાં હલવાનો હતો ને, વિડીયો ડિલીટ કરી નાખ્યા. તમે ફરિયાદ એક કોઈ કેસની અંદર આપો તો એ વિડીયો તમે ડિલીટ કરો એટલે તમારી માથે બીજો ગુનો દાખલ થાય કે રેકોર્ડ નું નાશ કરવાનું કારણ હું તમે યુટ્યુબમાં ચડાવ્યો. પછી એને કાઢવાનું કયું કંટમ હતું તમે પછી એને ડિલીટ કર્યો? ડિલીટ કરવાનું શું કંટમ? એમ બોલ્યો છે એની માટે તો કાયદો કામ કરે છે. પણ હજી તો પછી આને શું છે, દેવી પૂજકોને બધાને એવું થાય છે કે આ હજી બોલે છે. અને એ હજી બોલે છે એ તો એવિડન્સ છે સાહેબ. એટ્રોસિટીમાં જે તમે બોલી ગયા એ તો બોલી જ ગયા. એની માં તમે જમીનમાં થયું ગયા. આપણે ક્યાં બોલ્યા હતા ભાઈ? હું તમને એક ઉદાહરણ દઉં છું. તમારી વાતે હું તમે તમારી માથે ઓઢોમાં હું એક તમને ઉદાહરણ દઉં છું. ભાઈ એટ્રોસિટી નો કેસ થયો, એમાં તમે બોલ્યા છો, પણ એ બોલ્યા પછી એનો ના શું કામ કર્યો? બોલી ગયા એની સામે તો તમે જામીન દીધા, ભાઈ હું આવું હવે નહીં કરું. જામીન છે ના કે હું જે બોલી ગયો ને મારી ભૂલ થઈ એના હું સથર જામીન આપું છું કે હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું. પછી રેકોર્ડ હું કામ નાશ કર્યું એમ? હા બરાબર છે, પણ હવે તો આને હું પ્રાઇવેટ કરી નખાય. ભલે નાશ ન કરો તો વાંધો નહીં. પ્રાઇવેટ ન કરી શકો સાહેબ. જાહેર એમાં તમે ફરિયાદમાં લખો છો કે મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર ફલાણા ભાઈનો પર્દાફાશ થતા જેની અંદર દેવી પૂજક સમાજનું અપમાન કરતા જેની અમે મારી ધોરણસર થવા મારી ફરિયાદ આપું છું. પછી તમે યુટ્યુબ ચેનલમાં જાહેર કર્યું પછી ડિલીટ શું કરવાનું કારણ શું હતું? પણ તો હવે પાછું આ તો માનો અપમાન જ ગણાય ને. અત્યારે તો જે સાંભળે છે બરાબર,
એ તમારી ઉપર જ એમ થાય કે મનસુખભાઈ આ ચડાવ્યું છે, તમે જાગૃત હોવા છતાં તમે હજી ચાલુ રાખ્યું છે એનું. તમે મુદ્દો નથી સમજ્યા ભાઈ. હું સમજી ગયો. મેં એવિડન્સ આપ્યા છે, એની સામે તમે અરજી આપશો તો તમને તરત જ પોલીસ રેકોર્ડ આપી દે, કેમ કે તો ઓનલાઈન હોય. હા એ તો સમજાય ને. ઓલે તમારે કોઈ જગ્યાએ ચડે છે તો તમે ફરિયાદ આપો એટલે તમને પોલીસ કહે ભાઈ આની સામે કાર્યવાહી થઈ ગઈ છે. કાર્યવાહી થઈ ગઈ, પણ એનો મતલબ એવું તો નથી ને કે ચાલુ રાખે એમ. બાકી હજી ચાલુ જ છે. જો ને મેં આગળ જોયું. ઈ ચાલુ છે, ઈ તારીખ નું છે. બીજો ઓડિયો ચડ્યો હોય ને ઈ તારીખમાં પાછો ભંગ કર્યો હોય તો એને કહેવાય કે આને જાણી જોઈને પાછો ઉપયોગ કરવામાં આવ્યો. એવું નથી. ઈ જે આ વિડીયો છે મારે હતું, મારે જે ઓલે ભાઈ મારે મેં લખાણું હતું મારાથી ભૂલમાં, તો હરેશભાઈ કીધું હતું કે ભાઈ તમે આ વિડીયો ડિલીટ કરી નાખો. તો મેં કીધું વાંધો નહીં ભાઈ, સમાધાન થઈ જાય. તો આ વાંધો નહીં, સમાધાન થઈ જાય. એટલે મેં ડિલીટ કરી નાખ્યું એને કહેવાથી. ઈ તમે તો પછી તમે કર્યો ઈ તમારે એટલે ઈ તમારે ભોગવવાનો વારો આવ્યો. તમે ડિલીટ શું કામ કર્યો? આપણે તો હું તો સંબંધ નતો બગાડવાનો ને ભાઈ. સંબંધની વાત પછીની છે, પણ કાયદો તો તમે નાશ કર્યો ને, એમ કહું છું. એટલે તમારે પોલીસે એમાં ગુનો દાખલ કર્યો છે, એમાં તમારી માંથી કલમ લગાડી. પણ આપણે તો જો આપણે તો વિશ્વાસ છે. તમારી એફઆઈઆર માં એમાં લખ્યું કે પછી વિડીયો ક્યાં, તો તમે કીધું ભાઈ મેં ડિલીટ કરી નાખ્યો. ડિલીટ તો કેવાથી કર્યો ને, આપણી પાસે રેકોર્ડિંગ એ પડ્યું. સાહેબ તમે નહીં સમજો, ઈ પછી ખાનગી થઈ ગયું છે. પછી રેકોર્ડિંગ ખાનગી છે. ખાનગી છે, ઈ જાહેર તમે નથી કર્યો એટલે એવિડન્સ માં ન આવે. એ તો જાહેર મારે ફોન મારો FSL માં છે ને, નકર તો આગળ ફોન આવી જાય એટલે એ પડ્યું છે મારી પાસે. સાહેબ તમે મારી વાતને નથી સમજતા. સમજો કે ઈ એટલે જ FSL માં લઈ ગયા એમ કહું છું. પણ હા, પણ તો એમાં એને જોયું તો હશે ને કે ભાઈ ના કેવાથી રેકોર્ડિંગ તો કાઢ્યા છે ને FSL માં. નહીં ઈ FSL માં ગયો પછી તો કબજે થઈ ગયો મોબાઈલ જ. હા, FSL માં પછી શું થાય? ઈ કબજે થઈ ગયો મોબાઈલ. હા, પછી એમાં જે પુરાવા જોવે તો ખરા ને. ઈ તો કેસ હાલે ત્યારે ને. હા, પણ તો કેસ કેટલા વર્ષ હાલે તો ઈ મોબાઈલ પૂરું થઈ ગયું, એનું કઈ એક ડેટા ચાલુ ન હોય. ઈ મોબાઈલ થી પછી થોડો ચાલુ હોય. 20 વર્ષ સુધી 15 વર્ષ કેસ પૂરો થાય ત્યાં લગન મોબાઈલ બેટરી કે એ બધું ચાલુ રહે. પછી એ તો ભલે ને ચાલુ ન રહે. હા, પણ એ તો ચાલુ ચાર્જિંગ કરે પાછું, એ તો થઈ જાય. ડેટા નો નાશ થાય ને ફોન માંથી. કદાચ 50 વર્ષ કાઢે. ઈ ડેટા તમારા મોબાઈલ માં છે. હા, તમે જાહેર કર્યું એની ફરિયાદ થઈ છે, તમારા ડેટા છે એની ફરિયાદ નથી. સમજાઈ ગયું. પણ એમાં જે FSL માં લેવાનો મતલબ શું થયો? FSL માં લેવાનો મતલબ એ થયો કે તમે ડિલીટ કર્યું તેમાં કઈ છેડછાડ નથી કરી ને. ડિલીટ કર્યું એમાં છેડછાડ એમાં બીજી આવતી જ નથી. ડિલીટ કર્યું અને એ કહેવાથી મેં ત્યાં લખાયું હતું કે ભાઈ હરેશભાઈ ને કહેવાથી મેં ડિલીટ કર્યું છે. તો હવે એમાં રેકોર્ડિંગ જોહે ને કે વાત સાચી છે ખોટી છે. હરેશભાઈ ના કહેવાથી કર્યું છે, પણ હરેશભાઈ ની તો ફરિયાદ છે. પછી હરેશભાઈ કે ઈ કરવાનું ક્યાં રહ્યું? હરેશભાઈ જાહેર કર્યું ભાઈ આ માણસે અમારી સમાજના અજુગતો લખ્યું. પછી હરેશભાઈ ને તમે સમર્થન. મનસુખભાઈ ઈ કેસ આપણે જોઈએ, આપણે એની વાત જો કરવી હોય ઈ કેસ ની, તો તમને કેમ લાગે એમાં મેં કઈ અપમાન કર્યું છે? એમાં અપમાન અપમાન જાહેર કર્યું, એ અપમાન જાહેર કરવાની ક્યાં જરૂર હતી? નહીં, આપણે બે ભાઈ ને વાત થઈ બરાબર કે દીપકભાઈ તમારા જ બેન છે, તમારા સમાજના બેન છે, એ આ રીતે હળદૂત કરે છે આ સોસાયટી વાળા. તમે કીધું મને. પછી તમે કહો કે તમે ભાઈ શું એક્શન લ્યો છો? એટલે મેં કઈ વાંધો નહીં, બેન નો નંબર આપો. તમે કીધું મેં નંબર માંગ્યો, તમે નંબર આપ્યો બેન નો, સવિતાબેન નો બરોબર. હાલો આપ્યો. પછી તમે એમ કીધું કે ભાઈ તમે શું કરી શકો. પછી બેન ને ફોન કર્યો મેં કે મનસુખભાઈ નો ફોન અમને આવ્યો હતો બરાબર, અને તમારા શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે તમને એમાં માહિતગાર કર્યા હતા બેન ને. હજી વિડીયો છે, એ ઓડિયો મારામાં છે હજી. છે ને મને ખબર છે. પણ પછી એવું કર્યું, મારે જે ઇન્ટેન્શન શું હતો સમજાવવાનો કે ભાઈ આ તમારા સમાજને મારા સમાજને આ સોસાયટીમાં રહેવા દેતા નથી. હવે હાલો તમે લખ્યું, તમે લખ્યું કે આટલી જ્ઞાતિને વાંધો છે. હા, હવે ઈ અમારી સમાજને તમે લખ્યું, પછી એનો એવિડન્સ તમારી પાસે હતો નહીં? હતો ને. નહોતો. ઈ બેને એવું કીધું હોત કે આને નથી રહેવા દેતા તો ઈ ફરિયાદ ન થાત. એ બેને એને પાછી એમાં રેકોર્ડિંગ કરીને મેં પાછું સંભળાવ્યું. ના ઈ તમે નથી. મેં હરેશભાઈ ને કીધું હોય, તમે જોઈ જુઓ. મેં કીધું હરેશભાઈ નહીં, હરેશભાઈ ને ભૂલી જાઓ. હરેશભાઈ ને નથી, પછી તો ઈ બેન માં ફરિયાદ થાય. એ બેન પછી તપાસનો વિષય થઈ ગયો, કોણે કીધું તું.
તમે મને કહો કે ભાઈ હું કહેતો નથી, પણ અમારા એ બાજુ વાળો જો નિયમ કે છે, એટલે તમારા નિવેદનમાં તમે તો ફલાણા ભાઈ નામ દઈ દો કે મેં નથી કીધું, પણ ઓલોડિયો એ કહે છે કે આવડા અહીં ન હોવા જોઈએ. હા, એટલે એ તો તપાસનો વિષયમાં થઈ ગયું, પણ એનો પુરવાર ન થયો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ જાતિને તમે ઉશ્કેરીને જાણી જો એટલે લખ્યું, એટલે તમારી માં કેસ છે. બાકી તમારી માં કેસ થાત નહીં. એમાં સમજી ગયા તમે? હું છું, મેં લખ્યું, પછી મેં લખ્યું કે ભાઈ ફલાણો ભાઈ રહ્યો એ દેવી પૂજક ને આવી રીતે કે ઈ રેકોર્ડિંગમાં બોલે છે. હા બોલે છે ભાઈ, હા બોલે છે. તો એ તો હજી ભાઈ જે એ બનાવ બન્યો હતો ને એના જે દર્શકો છે ને ત્યારના એ હજી મારી પાસે એવિડન્સ છે. બરાબર છે, એના હજી એમ કે છે કે ભાઈ ત્યારે બનાવ હતો ત્યારે આ બધે સોસાયટી વાળા જે પટેલ છે એ આ રીતે બે સમાજને હડધૂત કરતા હતા ને હજી કરે જ છે. ઈ મારામાં બેન બોલે છે ને ઈ મારામાં રેકોર્ડિંગ હજી ઓડિયો છે. સુરત વાળા બેન નો જે તમારે બનાવ બન્યો ને ઈ બેન નો મેં નથી, હું કોઈનો ડિલીટ કરતો નથી, તમને મેં કીધું ખરા, કેમ કે મારામાં એક અપશબ્દ ન હોય, અપશબ્દ હોય જેનીમાં તમે ક્લિક મારી દઈ. એક ગાયનો ઓડિયો નો ચડાવી, હું કામ કે મારામાં બૈરાવું ફોલોવર જાત્યું છે, એટલે ઈ ઓલા પેન્ટાઈમાં ભરીને હોમ થિયેટર માં સાંભળે છે. એટલે મેં કોઈ અપશબ્દ વાળો એક મારો વિડીયો જ નહીં હોય કે એમાં ગાય આવી છે. તમે લોક ડાયરો સાંભળો, મનસુખ ગોવિંદ ના સાંભળો, હા એ લોક ડાયરો જ હોય, પણ એની અંદર અપશબ્દ હોય તો હામાનો હોય તો એમાં કાપી નાખી, ક્લિક મારી દી, અને પણ એમાં છેડછાડ ન કરી કે પછી જેટલી મિનિટ પછી તમને જે પોલીસ જયારે તમારી પૂછપરછ કરવામાં આવે ત્યારે તમારું કોલ રેકોર્ડિંગ કેટલી મિનિટ થી કેટલી મિનિટ નું છે ઈ પાછું મોબાઈલમાં એટલી સેકન્ડ નું જ એમાં છે. મુદ્દો સમજ્યા? હા સમજાઈ ગયો. એટલી સેકન્ડ નું એમાં છે ને એમાં જો કદાચ એક સેકન્ડ ઓછું આવ્યું તો ઈ ઓડિયોમાં છેડછાડ કરવામાં આવી છે. શું થયું? હા બરાબર. અચ્છા, આજે હમણાં વેકરિયા વાળો બનાવ બન્યો તો ત્યાં મારા ચારણે કીધું હતું ભાઈ હું દલિતોને દૂધ હું પાણી દેતો નથી, તો એમાં આખો કેસ રહ્યો ને મારી ઉપર એટલે ઓલાલભાઈ કીધું કે મને ક્યાં કીધું, તો કે એ તો મનસુખભાઈ ને કીધું છે કે હું દલિતો દૂધ હું પાણી દેતો નથી. તો ડીવાયએસપી સાહેબે મને સાક્ષી મૂક્યો કે ભાઈ મનસુખભાઈ ને કહેવામાં આવ્યું છે કે હું દલિતો મારી માતા જપડાય છે. તો એ મહિનોથી જેલ માર્યો, કેમ કે એનો એવિડન્સ હું હતો, મેં કીધું કે ભાઈ આ એવિડન્સ છે, એ ફલાણી સોની કંપનીની પેનડ્રાઈવમાં એનું ઓરિજિનલ રેકોર્ડિંગ આપ સાહેબને રજૂ કરું છું, જેની અંદર કોઈ છેડછાડ કરેલો નથી, અવાજ મારો પોતાનો છે એવું હું સાબિત કરું છું. આ ધ્વનિ અને ઈ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ અવાજ મારો પોતાનો છે, ઈ આજ રોજ આપ સાહેબની સામે હું રજૂ કરી અને એવિડન્સ તરીકે મારો ઓડિયો ક્લિપ ફલાણી પેનડ્રાઈવમાં આટલી મિનિટનો રજૂ કરું છું, જેમાં કોઈ છેડછાડ નથી, તે હું આજ રોજ ખાતરીપૂર્વક રજૂ કરું છું. હા બરાબર. એટલે એની એટ્રોસિટીમાં સીધા ભાઈની ધરપકડ થઈ. પણ ઈ ઓડિયોમાં એવું મેં કીધું હોય કે ભાઈ ઈ ઓડિયાની અંદર ઈ વ્યક્તિ બોલતો હતો કે મને પછી ખબર નથી રહી કોની હારે વાત થઈ ગઈ છે, તો મને ખ્યાલ નથી, એટલે ઈ માણસની મત કેસ ન થાય, કેમ કે ઈ વિટનેસ છે ઈ હોસ્ટાઇલ થયો, પુરાવા મળતો નથી, કોની હારે વાત થઈ ગઈ મને ખબર નથી, વાત થઈ છે બોલે છે પણ ઈ જ છે ઈ મને ખબર રહી નથી. એટલે શું રહ્યું? તમે શું કામ અમને ગરીબ માણસને એટલે બધા તોડાવો છે? તમે આખો દી તો બોલતા હોય. મને સાંભળવાની મજા આવે છે ભાઈ, શીખવા આમાં શું સાંભળવાની મજા આવે? સાંભળવાની મજા આવે કે અમારે ગરીબ માણસ દુઃખ થાય. હું ક્યાં સુધી પુગાડ્યું ભાઈ ઓલું કેવું? ભેસાસુર દાદાનો ફોન કર્યો? ના નથી ભાઈ કર્યો હજી, કેમ કે હું હમણાં છે ને રોજ આ રાતે જાઉં છું ને એટલે આખો દી હું તો રહું છું, પાછો મારો ફોન એટલો ચાલુ રહે છે. 5 મિનિટ લાગશે સાહેબ, તમે મારી વાત નથી સમજ્યા કે ઈ રેકોર્ડિંગ મેં તમારા નાખ્યું, ઓલા ભાઈનો ફોન આવ્યો હતો મેં ભાઈ નામ નાખ્યું હતું ગોવિંદરાજાનું. નહીં મારા નથી નાખ્યું. તો હું તમારામાં ઈ કોણ શું નામ છે? ગોવિંદભાઈ ઓલા શું નામ છે એનું? મધુભાઈ. અરે ડોલર સારું નામ છે નથી, મીઠાપુર વાળાનું મને કઈક નામ હતું પણ મને ભૂલાઈ ગયું. રેકોર્ડિંગ હા ગેલાભાઈ, જો હું ગેલાભાઈ રેકોર્ડિંગ તમારા નાખી દઉં છું.
હા તો ઈ તો પણ એમ નહીં, ઈ તો પેલાનું ને, અત્યાર પછી ના ના, હમણાં જે વાત એને થઈ કે ભાઈ આવી રીતે છે ને તમે વિડીયો ફેસબુકમાં વાયરલ કર્યો તો, હા એમાં મેં તમને મેં ગોવિંદરાજાને કીધું, મેં કીધું ઈ એમાં ઈ વિડીયો કીધું ડિલીટ કરી નાખો, કેમ કે ઈ એવું ન કહેવાય. પેલા એમ કહેવાય કે ભાઈ આની અંદર આપણે એકાબીજાને સમજૂતીની મીટિંગ કરી છે. હા પણ તો આપણે તમે એકવાર વાત કરી લ્યો ને એની હારે. વાત કરી લઈ પછી આપણે એમાં સમજૂતીની મીટિંગ રાખશું. હા, એમ, એમાં એમ. આપણા સમાજના કહેવાતા આગેવાનોને બોલાવશું, હા બરાબર. હા ત્યાંના સ્થાનિક સ્થાનિક ને. હા સ્થાનિક, કેમ કે આપણે એકય ત્યાંના સ્થાનિક નથી. કોઈ નથી. હા એ વાત સાચી. આપણે સ્થાનિક નથી તો ત્યાંના સ્થાનિક માણસોને પાછું એકાબીજાને સંઘર્ષ ન હા, થાય એ આપણે વિચારવાનું છે. આપણે ત્યાં જઈને કદાચ સમાધાન કરી દઈએ તો આપણે મહાન નથી. હા હા સાચી વાત. આપણે ઈ મહાન કરવાનું કામ છે કે તમે રોજ સાથે રહેવાના છો, એક જ ગામના છો, તો એક જ તમારે એકાબીજાને પાછું હારે ભાઈચારાનો ભાવના રહીએ અને એકાબીજા વિવાદમાં પાછા ન પડો, ઈ વિચારશ્રેણી માટે થઈને આપણે પ્રયત્ન કરવાનો છે. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે એને એક મુદ્દો સમજાણો. મારે કયો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ ગેલાભાઈ હોય કે ગેલાભાઈના ભાઈ હોય કે ફલાણો ભાઈ કે ઢીકડો ભાઈ કે ભાઈ અમે દેવી પૂજકના સમાજમાંથી ગોવિંદ રાજા છે, ભાઈ દીપકભાઈ ચુડાસમા છે, પછી આ લોકો આગેવાનો છે, અમે રામોદથી મનસુખભાઈ રાઠોડ, એટલે આપણે સમાજના 5 આગેવાનો સાથે મળી અને મંદિરમાં જે એકાબીજા જાતા હોય તો એકાબીજાની ભાવના તૂટે નહીં અને એકાબીજાનો ભાઈચારો જળવાઈ રહે, તો સાથે બે ચા પાણી પી અને આનો સુખદ અંત આવે એવો પ્રયત્ન કરવા માટે અમે તમને મળ્યા છીએ. બરાબર. કરી નાખો એવું નથી કહેતા. ના ના બરાબર. પ્રયત્ન કરી છે કે તમે જો તમારી એકાબીજાને સુખદ હોય, તમારો વેરભાવ ન હોય અને સમાન ધર્મ સમજતા હો તો કોઈ દી ગામની અંદર વિવાદ ન રાખવો જોઈએ એવું અમે તમને વિનંતી કરી છે. બરાબર. વિનંતી, કેમ કે આપણે એના ગામમાં જઈને એમનો કરી નાખ. ના ના નો જ કહેવાય ને ભાઈ. કેમ કે આગેવાન તરીકે કોઈ માણસ પછી ભલે નાનો માણા હોય પણ એને આપણે વિનંતી કરી, કેમ કે એના ગામનું છે એટલે આપણે એને મહાન એને મોટો બનાવવો પડે, કેમ કે ભાઈ તું મોટો છો. આપણે ત્યાં મોટા બની જઈએ તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે અહમી છે, આપણી વાણી મોટો પાડી છે. તમારા ગામમાં આવું એટલે મારે કેવું પડે કે ભાઈ ખરેખર દીપક ચુડાસમા આજે એક દેવી પૂજક સમાજનું ઘરેણું કહેવાય અને આને ખરેખર બધા સમાજની અંદર એક સારો ઉદ્દેશ અને કાર્યકર તરીકે સારો માણસ છે, એના માટે અમે જાણી છીએ, તે બદલ અમે આજે એનું ધન્યવાદના પાત્ર છે એવું અમે એને અભિનંદન આપી છીએ. શું કામ કે તમારા ગામમાં આવ્યા તો અમારે તમને મોટા બનાવો, પણ ત્યાં આવીને એમનું કઈ ગાનું કઈ હાલતું નથી ને આને કોઈ ઓળખતું નથી. આ એક માણસને વાણી વર્તન અને એને બોલવાની એની પ્રેક્ટિસ કરવી જોઈએ. ના ના વાત સાચી છે, પણ થોડુંક મને ને ભાઈ 15 મિનિટ કાઢી લ્યો, વાત કરી લ્યો. કાંઈ વાંધો, હું એની વાત કરી લઉં છું. ભલે, મને પછી મને કહેજો હું કીધું એમ. હો ભલે ભલે.